હું આજે ગૌરી માતાની પૂજા કરવા માટે જાઉં છું. હું મારી પૂજાની થાળીને તૈયાર કરી રહી છું. હું અને મારી બેનપણી બંને સાથે મંદિરે પૂજા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મંદિરે જઈએ. અમે બંને મંદિરે પહોંચી ગયા છીએ, તો ચાલો હવે આપણે પૂજા કરીએ. માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી ગૌરી વ્રત કરનાર કન્યાઓ પણ માતા ગૌરીની જેમ જ સારા જીવનસાથી અને સુખી જીવનની પ્રાર્થના કરે છે. ગૌરી વ્રત દરમિયાન વાવવામાં આવતા જવેરા હરિયાળી, નવી શરૂઆત, સમૃદ્ધિ અને જીવનની પ્રતીક માનવામાં આવે છે. રોજ તેની પૂજા કરીને ગૌરી માતા પાસે સુખ અને સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે. સેરું બનાવીને કુમકુમના ચાંદલા ઉતારો વારતી શ્રી કૃષ્ણ ઘેરી આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરી આવ્યા. હરખની હુલામણી શામળીઓ ઘેરી આવ્યા. ત્યાં એક માસી હતા, તેણે બંને બેનપણીઓને સરસ મજાની પૂજા કરાવી. શાડીલો ઝરમર વારસે શાડીલો ઝરમર વારસે ઝીણો ઝીણો માવડીને રીજે કે ગોરમાં આવ્યા. જવારાની પૂજા કરીને અમે ખેતર ખેડવા આવી ગયા. ઝરમર વારસે શાડીલો ઝરમર વારસે ઝીણો ઝીણો માવડીને રીજે કે ગોરમાં આવ્યા રે. આ પૂજન આવ્યા રે, આવ્યા રે, આવ્યા રે. ગોરમાના પૂજન આવ્યા. અને એની સાથે સાથે અમે દેવોના દેવ મહાદેવની પૂજા પણ કરી લીધી. અમે મહાદેવની પૂજા કરીને મહાદેવને સીધું અર્પણ કર્યું અને અમને જે માસી પૂજા કરાવતા હતા તેમને સીધું આપી દીધું.